મહાદેવર બધાને કાંઈ નહીં, જો નવો દિવસનો ઓળો આપણે પૈકી જેવી વાડી બાજુ થોડું કામ છે તે માટે વાડીએ જવાનું છે. નીકળી ગયા છે હાલની વાડી બાજુ જવા માટે. રસ્તામાં સેવી જાઓ, રસ્તામાં સેવી જવા દેવી વાડીએ. વાડી રસ્તો છે, કાંઈ આવે નકરી રાતે જવું હોય તો આ વાડીએ તો વાંધો ન આવે. ઓલી વાડી જવું ને મેળના તો રાતે પૈસે બધા બીક લાગે એવું છે. આ વાડીએ તો આવું કાંઈ ખુલ્લું મેદાન છે અહીંયા. પછી ઓલી પાસે ઓલી વાડીએ જવું હોય તો બીક લાગે એવું છે. ધીમે ધીમે જવા દી વાડીએ. તો ચકલો કેવું બોલો કાંઈ બોર ખાય છે, ચકલો બોર ખાય છે. આપણે જવા દઈએ ધીમે ધીમે વાડીએ. પછી વાડીએ જઈને થોડું કામથી પતીને જવાનું છે પાટે કે દોડવા માટે. જવા દઈએ વાડીએ, ધીમે ધીમે જવા દઈએ વાડીએ. પછી વાડીએ ફાટે કે જવાનું છે દોડવા. વાડીએ થોડું કામ છે એ પતાવી એવી. આજકાલ બ્લોગ નથી બન્યો બહુ મોટો અને બનશે નહીં. 2-3 મિનિટનો માઇન્ડ થશે એવું લાગે છે. તો અહીંયા બોર લાગે, જ્યાં બોર હોય પછી બોર ખાઈ નહીં થોડાક. ઘણા બધા છે. હા છે, હા છે. મીઠા બોર છે, થોડાક વીણી લેવી. ઓલી વાળી પૈસા દેવાના છે પણ ફોન આવ્યો હતો. દાદી આપણે જો પૈસા આપણે લઈ લીધા છે, દેવાના છે. ત્યાં ખાતર લેવા હતા ત્યાં પૈસા દે આવી. પછી ભાગી જાવ ત્યાંથી સીધું દોડવા. જોરા બોરા પહેરીને આવ્યો. પછી દોડવા હોઈ જાઉં, ચાલો પછી સીધું દોડવા હોઈ જાઉં. એ માથા કૂટ નહીં એટલા માટે ધીમે ધીમે આવ્યા. બાવળી ખૂબ જ લાગે. આ ખુલ્લું મેદાન છે એક, પણ ગૌશાળા છે એટલે અહીંયા મેદાન મેં રમવાનું નથી. આપણે સમસ્યાને ગ્રાઉન્ડ બનાવ્યું હતું ના કે દોડવા નથી જતા. આપણે ફાટકે જવી નહીં જવી જોઈએ. એ ગ્રાઉન્ડ એમને પડ્યો. ફાટકે જવી અહીંયા જવી છીએ દોડવા, એવું છે બધું. અને આપણે કેમેરા ક્વોલિટી સારી નથી એની માટે માફ કરજો. કેમ કે જે આપણે ફોનમાં ઉતરી છે સેમસંગ ગેલેક્સી F12 4G ફોન છે, 4 વર્ષ જૂનો ફોન છે. તે માટે તેને બહુ ક્વોલિટી સારી ન હોતી હોય એટલે માફ કરી દેવો. હા પોગવા થઈ જાય. ફાઇનલી વાડીએ પોગો થઈ જશે. હવે જે કામ છે એ પતાવી નાખવી ને પછી જવા દેવી ફાટે કે ત્યાં ગઈ ને મહાદેવ બધાને કાંઈ નહીં. આપણે વાડીએ કામ હતું પતાવી દીધું. કાંઈ બાજુમાં લીંબુડા છે નકરા, પણ કાંઈ લીંબુ છે જો બાજુવાડીમાં. ગામના નહીં થોડી છે, ભાઈબંધની થોડી લીંબુડા છે નકરા. આપણું કામ પતી ગયું છે ને આપણે જવા દેવું ફાટક બાજુ દોડવા માટે. ભાઈબંધને ફોન કરીશું પેલા ખબર પડી જાય આવવાનો ક્યારે મોડો આવવાનો વહેલો આવવાનો, પણ આપણે હાલવા મળવા જાય સીધો ફાટક બરોબર. એટલે ફોન કરી પૂછી જોઈ કે કઈ જગ્યાએ છે, ક્યારે આવવાનું હોય. આવવાનું હોય તો ઉભા રહી રોડે જઈ રાવડા પડી તો નીકળી જશે પાછા વાડીએથી કરતા. અત્યારે ઘડીક પેલા ખાધું છે, ભેર બનાવીને ઘડીક પેલા ખાધી છે એટલે આટી સરી જશે. પણ દોડવાનો ઈરાદો છે 5 કિલોમીટર. આટી ન સરે તો દોડશે 5 કિલોમીટર. ન કરતો કાંઈ આટી સરી જાય તો કાંઈ પછી નહીં દોડે. કેમ કે આટી સરી જાય પછી દોડવું હોય તો એ ન દોડે. એની માટે થઈને એવું થાય કે કેમ કંઈક નીકળી જાય. પછી મને જવા દે હાલ પલ્લી બોડા છે ભાઈબંધની વાડી. પછી મેં મારી લીધો પાસે ઘડી બોર ખાઈશું ને બોર ખાતા ખાતા ઓલાને ફોન કર્યો કે તારે આવવાનું છે, ક્યાં હશો, કેટલી વાર લાગશે. અને આપણે તો જોરા બોરા પહેરીને જ આવ્યા હતા. આપણને ખબર પડે આટી સડશે દોડવા જવી હતી. આટી સડશે તો નહીં દોડી, નહીં સડે તો 5 કિલોમીટર દોડવાની છે. આ ટાર્ગેટ છે આપણે 5 કિલોમીટરનો. શું કે ટાર્ગેટ નહીં પણ ઈચ્છા થઈ કે 5 દોડવું હોય એટલે 5 દોડ નાખો. એટલે આપણે ટાર્ગેટ બાર્ગેટનું આવે નહીં કાંઈ, પણ તોય જો ભાઈ ગયા છે તરફ સપોર્ટ બનાવો કે
વ્યૂ આવે મોનિટાઈઝ થાય તો આપણે બીજો ફોન લઈએ છીએ. હવે કાંઈ એની પાસે બોર ખાવા ઉભા રહી ગયા છે. બહુ બધા બોર છે અહીંયા, મીઠાઈ એવા છે. હવે બોર ખાઈ લેવી. ઓહ બાપા, તમે થોડોક સપોર્ટ કરો. કહેતો હતો હું તમને એમ કે તમે થોડોક સપોર્ટ કરો, સારા વ્યૂ આવે તો ચેનલ મોનિટાઈઝ થાય, તો મોનિટાઈઝ થાય તો ઇન્કમ આવતી થાય, તો આપણે ફોનનો ખર્ચો કરીએ જ ન લઈએ એકવી નકર તો હું લેવો પણ આપણે કંઈ ઇન્કમ ન હોય, આપણે કંઈ રડતા ન હોય, હું પછી ફોન લેવો. બોલો તમારો સપોર્ટ હોય. હા તલવાઈ ગયો તો આમ તો કાંટામાં તમારે વાતો કરવા ખરા નીકળી જતાં કાંઈને દોડ હલવાઈ ગયો. તૂટી જશે. હાલો નીકળી જાય. અરે ભાઈ મારું કેવું નહીં કે સપોર્ટ કર્યો તમે તો ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો આપણે ખુદનો ફોન લઈએ કે આપણી ઇન્કમ નીકળે. તો હવે ભાગી દે ફાટક બાજુ બોર જો હવા છે. હવે ભાગી દે ફાટક બાજુ અને આજના વ્લોગમાં અહીંયા ધ્યાન કરી દઈએ આપણે. આજના વ્લોગમાં એટલું જ. હું આશા કરું છું કે તમને આજનો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મહાદેવભાઈ.